મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવની મુલાકાત લેશે. તેઓ પૂનમની ચાંદનીમાં વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણને નિહાળવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. વધુ માહિતી આપી રહ્યા છે ભુજથી અશરફ નથવાણી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પૂનમની અનોખી ચાંદનીમાં વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણનો ભવ્ય નજારો નિહાળવા ધોરડોની મુલાકાતે આવશે. તેઓ સાંજે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે આ વખતે પ્રવાસીઓ માટે ગત 23 નવેમ્બરથી સફેદ રણ ખુલ્લો મુકાયો છે. ચાલુ સિઝનમાં આજે પ્રથમ ફૂલ મૂન હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ રણની ચાંદની માણવા માટે ઉમટી રહ્યા છે. સરહદી જિલ્લો કચ્છ પ્રવાસન ક્ષેત્રે હવે વિશ્વ ફલક પર પહોંચ્યું છે. રાષ્ટ્રસંઘના વિશ્વ પર્યટન સંગઠન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવેલ ધોરડોના સફેદ રણમાં 4 મહિના સુધી ચાલતો રણોત્સવ એ દેશ વિદેશના પ્રવાસીઓમાં ખૂબ જ પ્રિય ઉત્સવ બની ગયો છે. રણોત્સવમાં કચ્છની કળા, બાતીગઢ સંસ્કૃતિ, મહેમાનગતિ અને પરંપરાનો વિશિષ્ટ સંગમ જોવા મળે છે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ.